नमो भूमध्याय मंगलानं च सबसे पद्मं हवये जय जगजीवजने विहार जगगुरु जगड़ा जय भगवान तीर्थयाराणो पश्चिमो जय गुरुगान जय महत्वा महावीर नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकार नेत्रमन्वेषयेन तस्मै श्री गुरवे ओम नमो जीणाणाम शरणाणाम मंगलाणाम लोकस्तमाणाम राम रेम ओम रैम ओम राह अस्यामुसा त्रैलोक्यलाम भूताय उपद्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो जीणाणाम शरणाणाम मंगलाणाम लोकोत्तमाणाम राम रेम ओम रैम ओम राह अस्यामुसा त्रैलोक्यलाम भूताय उपद्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो जीणाणाम शरणाणाम मंगलाणाम लोकोत्तमाणाम राम रेम ओम रैम ओम राह अस्यामुसा त्रैलोक्यलाम भूताय उपद्रवशमनाय अर्हते नमः स्वाहा विलोकिते महाभागे त्वयि संसार वारंगे आश्रितुं क्षणमप्येकं संसारे नास्ति मे रतिः। उपकारी भगवान सिद्धेश्वर महाराज
ઉપમિતિ ભવ પ્રપંચ કથા નામનો ગ્રંથ બનાવે છે. આજથી 700 વર્ષ પહેલા મહાપુરુષ થયા અને ઉપમિતિ ભવ પ્રપંચ કથાની અંદર ભગવાન સિદ્ધર્ષિ મહારાજ આ શ્લોકની અંદર સમગ્ર ભવચક્રની અંદર કેવી રીતે આ શ્લોકનું સર્જન થયું, શું એનું બેકગ્રાઉન્ડ છે. શાસ્ત્ર જે કોઈ બને છે એ શાસ્ત્રકારનો અનુભવ હોય છે, માત્ર ઉપદેશ નથી હોતો. એટલે ઉપદેશ अलग चीज है, अनुभव अलग चीज है. जिसमें से आप गुजरते हो वो अनुभव है. जिस चीज का आपको ज्ञान है उसका आप उपदेश देते हो. हाँ, मेरे पास शास्त्रों का ज्ञान है, मैं सिर्फ उपदेश देता हूं. अनुभव की बात करो तो मेरे पास शास्त्र में जो बातें बताई है उसका अनुभव नहीं है. એટલે અનુભવનું ક્ષેત્રની અંદર અમે લોકો પાછળ છીએ, પરંતુ શાસ્ત્રકારોએ જે શાસ્ત્રો બનાવ્યા છે, પછી તીર્થંકર દેવોએ દ્વાદશાંગીનું સર્જન કર્યું. એ દ્વાદશાંગીના સર્જનની અંદર પણ તીર્થંકર દેવોનો ભૂતકાળનો જે અનુભવ હતો એ અનુભવને પ્રતિબિંબિત કરવાનો પ્રયાસ તીર્થંકર દેવોએ ગણધર ભગવંતોના માધ્યમથી જગતની સમક્ષ મૂક્યું. એ જ રીતે પ્રત્યેક શાસ્ત્ર જ્યારે શાસ્ત્રકાર પરમર્ષિ સર્જન કરે છે, શાસ્ત્ર તેજ બને છે. શાસ્ત્ર એવું કહે છે કે શાસ્ત્ર તેજ બને છે કે જે શાસ્ત્રોની અંદર સૈદ્ધાંતિક વ્યવસ્થા ગોઠવાયેલી અને ગોઠવાયેલી તે વ્યવસ્થાને લઈ અને ચાલતું હોય. માટે જ ઉપમિતિ ભવ પ્રપંચ કથાની અંદર ભગવાન સિદ્ધર્ષિ મહારાજ અને સિદ્ધર્ષિ મહારાજ જ્યારે પોતાની વાત કરતા જાય, ઉપમિતિ ભવ પ્રપંચ કથા એટલે આપણા પોતાની આત્મકથા. હા, સેલ્ફ ઓટોબાયોગ્રાફી. જીવન કથા અલગ છે, દેશ કથા અલગ છે, લોક કથા અલગ છે, આત્મકથા અલગ છે. સમગ્ર જીવનની અંદર તમે શું કર્યું એની એક ઓટોબાયોગ્રાફી મુકાય છે. મોટી મોટી સેલિબ્રિટીઝની ઓટોબાયોગ્રાફી હોય છે, જેમાં પોતાની જિંદગીના અનુભવો તે લોકો મૂકતા જાય છે, બતાવતા જાય છે. પણ એ માત્ર જીવન કથા છે. જીવન ગમે એટલું લાંબુ હોય પરંતુ ટૂંકું જ છે. જીવની ઉંમર વધારે કે જીવનની ઉંમર વધારે? હા, એટલે તમે માનો છો જીવ અને જીવનમાં ફરક છે એવું તમને દેખાય છે? હા, તો પછી મારે વ્યાખ્યાન આપવાની જરૂર નથી. હા, યુ આર ઓલ પાસ. જીવ અને જીવન આ બંનેનો ડિફરન્સ જો સમજમાં આવી જાય, હા, આ જ ડિફરન્સ આપણને સમજમાં નથી આવતો. દુનિયાના ઘણા બધા એવા માણસો છે કે જે લોકોને સાધન અને જીવનમાં સમજણ નથી પડતી. સાધન કોને કહેવાય અને જીવન કોને કહેવાય એનો નજરઅંદાજ કરે છે. સાધન અને જીવન એની વચ્ચેનો ડિફરન્સ તે લોકો સમજતા નથી. દુનિયાના ઘણા એવા આસક્ત અજ્ઞાની લોકો છે. તમારા જેવા ધાર્મિક લોકોને હું પૂછું તો તમે એમ કહો કે સાધન કરતા જીવન મહત્વનું છે, કારણ તમે લોકો ધાર્મિક છો. જીવનની વેલ્યુ તમને હવે સમજાય છે. આજે હું બોલી રહ્યો છું, સાચું હોય તો હા પાડજો, ના હોય તો ના પાડજો. હા, એટલે હું માનું છું કે અહીં બેઠેલા તમને બધાને જીવનની વેલ્યુ સમજમાં આવી છે. બરાબર છે મારી વાત? હા, એટલે જીવનની વેલ્યુ સમજમાં આવી છે. બરાબર છે? હું પૂછું છું, યસ કે નો? શું લાગે છે? શું? હા, પ્રાથમિક ભૂમિકા એટલે પ્રાથમિક પણ સમજાયું છે. પ્રાથમિક ભૂમિકાનો ના નહીં, છોકરાને ઘડિયાળ જોતા આવડે એટલે આંકડા ઓળખી જાય. હા, ઘડિયાળ જોતા આવડવાનો અર્થ શું? આંકડા ઓળખે છે. કાંટો જોતા ખબર પડે છે નાનો મોટો કાંટો કયો છે એનો ખ્યાલ આવે છે. એનું નામ છોકરાને ઘડિયાળ જોતા આવડ્યું. ઘડિયાળ જોતા આવડ્યું એટલે શું? નાના મોટા કાંટાની સમજ પડી
અને એ છોકરો ઓળખી ગયો એટલે એ ભૂમિકાની અંદર તમે ખરા કે નહીં? જીવનની બાબતમાં આમ જીવનની એક ઘડિયાળ ચાલે છે, જેને સાઇડેરિયન વોચ કહેવાય છે. આ સાઇડેરિયન વોચ એ જીવનની ઘડિયાળ છે. અને આ ચાલતી જીવનની એક ઘડિયાળ છે. એ ઘડિયાળને તમે ઓળખતા થયા? એટલે હું પૂછું છું, આંકડા ઓળખાય છે? હા, યસ કે નો? 40, 50, 60, 70 આ બધા આંકડા ઓળખાય છે કે નથી ઓળખાતા? શું ઓળખાય છે? એટલે તમે આમ 40 વર્ષે જે રીતે જીવતા હતા એમાંથી ચેન્જ આવ્યો 50 વર્ષે? શું આવે? શું આવે તો કહો મને. અલા તે દિવસે ઓટલા ભાગ ના હવે આપણી મારી વાત તે દિવસે ઓટલા ભાગતા હતા, હવે પાસરા ભાગો છો. હા, એટલે અહીં આવીને તમે કોઈ બહુ નવાઈ નથી કરી. હા, એટલે ઘણીવાર મને એવું કહેવાનું મન થાય કે કેટલાક લોકો ઉપાસનાએ નહોતા આવતા ત્યારે ઉપાસનામાં જેટલી વ્યવસ્થા હતી, જેટલી શાંતિ હતી, જેટલી સ્વસ્થતા હતી, એટલી સ્વસ્થતા કેટલાક લોકોએ ઉપાસનામાં એન્ટ્રી કર્યા પછી ચાલી ગઈ. કારણ જગ્યા બદલાય છે, દિમાગ નથી બદલાયું. હા, યુ ચેન્જ ધ પ્લેસ, નોટ સેન્સ. પ્લેસ બદલાય એનાથી શું થાય? હા, એનાથી શું થાય? કઈ ચીજ થાય? શું બનતું જાય? એટલે પ્લેસ બદલાવાથી કશું જ નથી થતું. હા, નથી થતું. લંડનમાં ગયેલી બિલાડી બંકિમહામ પેલેસની અંદર પહોંચી ગઈ હોય તો એ શોધે તો ઉંદર જ. હા, અને ઉંદરથી બીજું કશું જ ના દેખાય. એટલે રસોડામાં બેઠેલી ગલીઓમાં ફરતી બિલાડી એ ઉંદર શોધે, અને લંડન પહોંચેલી બિલાડી પણ. એટલે 40 વર્ષની ઉંમરે તમે ગલીઓમાં હતા, હવે બંકિમહામ પેલેસમાં આવ્યા છો. હા, તમે આવ્યા છો. એની ના નહીં, આ ઉપાશ્રય એટલે બંકિમહામ પેલેસ. એટલે હું પૂછું છું કે 40 વર્ષે જે તમારું જીવન હતું એ 50 વર્ષે ખરું કે બદલાય? ના લો, પર્સનલી બદલાયો હોય તો ધન્યવાદ, એમાં ના નથી. જનરલી પૂછું છું. મારો એ સવાલ હતો કે તમે બધા જીવનને ઓળખી ગયા છો, કારણ તમને જીવનનું મૂલ્ય સમજમાં આવ્યું છે. ગુડ, બહુ સારી વાત છે કે જીવનનું મૂલ્ય સમજમાં આવવા માંડ્યું. હા, તમે સમજવા માંડ્યા, અને સમજવા માંડવાના કારણે તમને એમ લાગ્યું કે આ જીવન બહુ મૂલ્યવાન છે, વેલ્યુએબલ છે. અને વેલ્યુએબલ હોવાના કારણે આ જીવનને સાચવવું જોઈએ, આ સમજમાં આવ્યું. એટલે જીવન સમજાયું. જીવ અને જીવન અલગ છે એ વાતની અંદર તમને કેટલી શ્રદ્ધા? જીવનના કારણે સાધન વેલ્યુએબલ છે, જીવના કારણે જીવન વેલ્યુએબલ છે. જો જીવ જ ન હોય તો એ જીવનને શું કરવાનું? આ જીવ જ નથી, બાકી બધું જ છે. પરંતુ જીવ નથી તો એ જીવનને શું કરવાનું? એટલે સાધનની કિંમત જીવનના કારણે છે. આ જીવનના કારણે છે. જીવન હોય તો સાધન મૂલ્યવાન છે. કપડા કોના સારા લાગે? કપડા સાધન છે. જીવન હોય તો કપડા સારા લાગે. પગ ચાલતા હોય તો બૂટ સારા લાગે, પણ પગ જ નથી ચાલતા અને 25,000 ના બૂટ છે, શું કરવાના? શું કરવાના? પેરાલિસિસ થયા પછી મર્સિડીઝ સારી લાગે કે એમ્બ્યુલન્સ સારી લાગે?
સીધા સવાલના જવાબ નથી આવડતા? હા, તમે બોર્ડ પર લખ્યું છે કે મહારાજના સવાલના જવાબ કોઈ આપવા નહીં, એવી સૂચના આપી છે. પ્રવચન દરમિયાન અગત્યની સૂચના, મહારાજ સાહેબ કોઈ સવાલ પૂછે તો એનો જવાબ આપવો ને એવું લખ્યું છે. કમલેશ, વોટ્સઅપમાં મેસેજ મોકલ્યો છે? નથી મોકલ્યો તો થોડા બોલો ને યાર. હા, એમ્બ્યુલન્સ. ઘરમાં મર્સિડીઝ હોય તો યાદ એમ્બ્યુલન્સ જ આવે. કારણ જીવન નથી, પેરાલિસિસ થઈ ગયો છે. કોઈ પણ રોગની તાકાત તમારા જીવનને ડિસ્ટર્બ કરવાની છે. કોઈ પણ રોગ નાનો હોય કે મોટો હોય બહુ મહત્વનું નથી, પરંતુ રોગ જીવનને ડિસ્ટર્બ કરે છે. હા, ડિસ્ટર્બ કરે છે. કોઈ પણ અશાંતિની તાકાત તમારા જીવનને દુઃખી કરવાની છે. કોઈ પણ અશાંતિ. એટલે આ સમજાય છે ને મારી વાત? જીવન દુઃખી થાય છે નાનામાં નાના રોગના. જીવન અશાંત થાય છે નાનામાં નાની અશાંતિના કારણે. આ નાનામાં નાની અશાંતિના કારણે. એટલે આ જીવન કે જે જીવન સાધનની કિંમત જીવનના કારણે છે. જીવન જ ન હોય તો ગળામાં પહેરેલા 50 તોલાના હારને કરવાનું શું? જીવન નથી, 50 તોલાનો હાર છે. ખુશ કે ના ખુશ? હા, સાચે સાચે. એટલે 50 તોલાનો હાર હોય તોય ના, પૂછું છું. પત્નીના ગળામાં 50 તોલાનો હાર હોય પણ પત્નીનું જીવન નથી. સાચું બોલો. હા, કાઢી લેવાનો. પત્નીને કાઢી લેવાની કે જીવનને હારને કાઢી લેવાનો? હાલો, પત્ની ગઈ એનું જેટલું દુઃખ છે એનાથી વધુ દુઃખ હાર જાય એનું છે. હા, હું છે ને તમારો એક્સિડન્ટ લઈને આવું છું. ફોટામાં તમે બધા બહુ સારા છો. હા, તમે બધા. એટલે સાધન મૂલ્યવાન તો જ છે કે જો જીવન હોય. હજુ એની અંદર મારે અટકવું નથી. આ બધી વાતો હું કરતો જઈશ. જ્યારથી ગ્રંથ વાંચનની શરૂઆત થશે ને પહેલાની અત્યારે હું જે કંઈ વ્યાખ્યાનો કરું છું ને એ બધા ઇન્ડેક્સ પ્રવચન છે. ઇન્ડેક્સ એટલે સમજ્યા ને, હોટલમાં મેનુ કાર્ડ આવે ને એવું આ મેનુ કાર્ડ હું બોલી રહ્યો છું અત્યારે. મારી 5 સ્ટાર હોટલની અંદર કઈ કઈ આઈટમો બનવાની છે, કઈ કઈ આઈટમો સર્વ થવાની છે એનું આ મેનુ ચાલી રહ્યું છે અત્યારે. હા, પછી આપણે તમે ચોઈસ કરો એ પ્રમાણે આપણે આઈટમો સર્વ કરતા જઈશું. એટલે આ 4-5 દિવસ આપણે મેનુ કાર્ડમાં કાઢવાના છે. એટલે આ આપણી માનસિકતા છે. એટલે હું એ કહું છું, સાધન અને જીવનની વાતમાં અત્યારે મારે બહુ ચર્ચા નથી કરવી, હું કરવાનો છું. જે રીતના તમારી આસપાસની અંદર સાધનોની એક ભરમાર શરૂ થઈ છે, ભરમાર શરૂ થઈ છે. હા, અને એ સાધનોની ભરમારની વચ્ચે તમે જે ખોવાયા છો, તમે ખોવાયા છો એટલે જીવન ખોવાયું છે. આ જડતું નથી, નથી જડતું. અને ખોવાઈ ગયેલા એ જીવનને શોધવા માટે મારે સર્ચ લાઇટ મૂકવી પડે તેવું છે. નહીં તો નહીં જડે. હા, નહીં જડે. અને નહીં જડે, ખોવાઈ જશે. પછી માત્ર ને માત્ર શૂન્યાવકાશ ઉભો થશે. આ શૂન્યાવકાશ. પણ આજે તો એ વાત કરવા માંગુ છું, વાત ક્યાંથી આપણી ચાલુ થઈ, જીવન અને જીવ એની વચ્ચેનો અંતર ખબર પડે છે?
હા, રમેશભાઈ એમ કીધું કે જીવની ઉંમર વધારે, જીવનની ઉંમર નાની. એટલે એક વાત આપણે બહુ સ્પષ્ટપણે સમજી બેઠા છીએ, માની લીધી છે કે આજે મળેલું આ માત્ર જીવન છે, બાકી હું અને આ જીવન અલગ ચીજ છે. લાઈફ ઇઝ નોટ માયસેલ્ફ, નોટ આઈ એમ. આ જીવન હું પોતે નથી, હું અને જીવન અલગ ચીજ છે. આ આપણે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ. હા, બહુ સ્પષ્ટપણે આ જૈન ધર્મનો બેઝ છે. हाँ, नींव है. इसके ऊपर समग्र जिन धर्म तैयार हुआ. समग्र जिन धर्म किस लिए तारक तीर्थंकर देव साधना में क्या जरूरत थी? कौन से अपराध तीर्थंकर देवों ने अपने जीवन में किया था कि जिस अपराधों को खत्म करने के लिए तीर्थंकर देव को साधना में जाना पड़ा? भगवान आदिनाथ को 1000 साल की साधना, परमात्मा महावीर देव की 12.5 साल की साधना चुकी. भयंकर उपसर्ग, भयंकर उपसर्ग. વિતરાગતા પ્રાપ્ત કરવા માટે ભગવાન મહાવીરને જેટલી કસોટીઓમાંથી પાર થવું પડ્યું છે, એટલી કસોટીઓમાંથી બીજા કોઈ ભગવાનના શાસનમાં થનારા વિતરાગોને થવું પડ્યું નથી. હા, નથી થવું પડ્યું. એક વિતરાગતા પ્રાપ્ત કરવા માટે વિતરાગતાનો સંબંધ જીવ સાથે છે, જીવન સાથે નથી. તીર્થંકર પદનો સંબંધ જીવન સાથે છે, વિતરાગતાનો સંબંધ જીવ સાથે છે. એટલે એક વાર લખી રાખજો, ભગવાનને તીર્થંકર પદ મળવાનું જ હતું, કારણ કે તીર્થંકર નામ કર્મ પૂર્વના ક્રિયા ભાવની અંદર તીર્થંકર દેવના આત્માએ બાંધેલું જ હતું. અને કર્મ એવું કહે છે કે હું આવું છું તો પરિણામ આપીને જ જાઉં છું. હા, બરાબર. આ વાત કાન ખોલીને સાંભળજો. ન આવું તો હું કોઈ પરિણામ નથી આપતો, પણ આવું તો હું કોઈ પરિણામ આપ્યા વિના જતો. આ કર્મનો સનાતન સિદ્ધાંત છે. બાંધેલું કર્મ પરિણામ આપીને જ જાય છે. હા, આપીને જ જાય છે. નો ડાઉટ જૈન શાસ્ત્રકારો આ વાતને થોડી મોડિફાઈ કરે છે. જો બાંધેલા કર્મ ભોગવવા જ પડતા હોય તો ધર્મની જરૂર શું? નાપાસ થયેલો છોકરો નાપાસ જ રહેતો હોય તો શિક્ષાની જરૂરત શું? શું જરૂરત? પણ ના, શૈક્ષણિક જગતમાં એવું કહેવાય છે, નાપાસ થયેલો પણ જો મહેનત કરે તો પાસ થાય છે. તો એ જ રીતે આધ્યાત્મિક જગતમાં એવું કહેવાય છે કે બાંધેલા કર્મ વાળો પાપી માણસ પણ જો પશ્ચાતાપ કરે, સદગુરુની પાસે કબૂલાત કરે તો એ પણ કર્મનો બંધને તોડી શકે છે. ભોગવ્યા વિના કર્મ તૂટે છે. હા, ભોગવ્યા વિના કર્મ તૂટે છે. હા, કર્મ તૂટે છે ભોગવ્યા વિના. ફાવે કે ના ફાવે? આમ કર્મ ભોગવીને તોડવા ફાવે કે કર્મ ભોગવ્યા વિના તોડવા ફાવે? તમારો ચોઈસ કયો? પહેલી વાત, કર્મ કરવા જ ન ફાવે એવું ખરું? અહીં બેઠેલા હું પૂછું છું, કોઈ કર્મ કરવા જ ન ફાવે તેવું ખરું? ભાઈ, આમ કર્મ કરવા ન મળે એનું દુઃખ કે કર્મ કરવા મળે એનું દુઃખ? મારો સવાલ સમજાયો કે ન સમજાયો? તમને આમ કર્મ કરવા ન મળે તેનું દુઃખ કે કર્મ કરવા મળે તેનું દુઃખ? 14 ના દાડે લીલોતરી ખાવા ન મળે તેનું દુઃખ કે ચાલુ દિવસે લીલોતરી ખાવા મળે તેનું દુઃખ?
તમે આટલા બધા શાંત રસ મન ફાવશે નહીં. ચાલશે ભાવશે ગમશે ભૂલવાય. હા શું કહે છે? ચાલશે ભાવશે ગમશે રાખીને ભૂલવાય. આ ગોખેલી વાતો બોલવાની નહીં, જે આવે એ બોલવાની. એટલે ગોખેલી વાતોના તમને પરિણામ માર્ક્સ ઘણા મળી ગયા છે, મારી એક્ઝામમાં નહીં મળે. એટલે ચાલશે ફાવશે ગમશે બધી વાતો છે ને આમ સૈદ્ધાંતિક વાતો હોય છે. કશું ચાલતું નથી, કશું ફાવતું નથી, કશું ગમતું નથી. હા, જીભથી બોલવાનું હોય છે, બાકી કશું જ નહીં. તમારી ઘરવાળાને કહી દો ગાંઠ દાડા સુધી ચામાં સાકર ના નાખતા, પછી કેવું ચાલે છે બતાડી દીધા. હા બતાડી દીધું. ચાલશે ફાવશે ગમશે આ બોલવા માટેના પ્રાસના શબ્દો છે, હકીકતના નથી. હા હા નથી આ શબ્દો, આ ડિક્શનરીના શબ્દો છે, લાઈફસ્ટાઈલ નથી. હા એવું કેમ થાય છે મને પૂછે છે? હા હા એવું કેમ થાય છે તમારી જાતને પૂછો યાર. એવું કેમ થાય છે? why this happen? ask yourself. आप अपने आप को पूछो क्यों होता है. કેવું છે ને કે બોલાયેલા શબ્દો આપણે એની ટ્રેન નથી થયા. હા આપણે ટ્રેન નથી થયા. કે જે ટ્રેન થઈ ગયા તો જરૂર એવું ન થાય. હા ન થાય. ગોઠવાઈ ગયા ચાલે. આમ તમે ટેવાઈ જાઓ પછી તમને કઈ તકલીફ નથી પડતી. ટેવાઈ જાઓ પછી રસોડામાંથી પત્ની રાડા ડાળ કરતી અને તમે ગુજરાત સમાચાર વાંચતા હો, સાચું બોલો વાંચવામાં કઈ ડિસ્ટર્બ થાય? કોઈ ડિસ્ટર્બ થાય? પેલી રાડા ડાળ કરે છે, હા જોર જોરથી બોલતી જાય છે અને તમે ગુજરાત સમાચાર વાંચી રાખો છો. હા એટલે ગોઠવાઈ ગયા. હવે વાંધો નહીં. સેટ. હા આ ચાલે જ. હા આ ચાલે જ. પત્નીને તમે ગુજરાત સમાચાર વાંચો એ નથી ફાવતું અને તમે તમને એ બોલે એ નથી ફાવતું, એટલે બે જણા ગોઠવાઈ ગયા. હા એટલે આ વસ્તુ હું એ પૂછું છું, કર્મ કરવા મળે તે દુખે કે કર્મ કરવા ન મળે તે દુઃખ થાય? પહેલી ભૂમિકા છે કર્મ કરવા જ નથી, પણ એમાં આપણો નંબર આવતો નથી. હા નથી આવતો, નથી. ઘરમાં આપણને તાવ આવે ગુલાબજાંબુ બને તો ગમતું નથી. કર્મ કરવા નથી મળતું. એ બાબતની અંદર वी आर नॉट इंटरेस्टेड, हम उसमें रस नहीं रखते. हमको तो कर्म करना है. हाँ करना. चलो હવે આપણી આ માનસિકતા છે કે કર્મ કરના, ये मानसिकता है. તમાકુ છૂટતું ન હોય તો ડોક્ટર એમ કહે કે પેટમાં ન જવા દેતો. ખાધા પછી હા શું કીધું? થૂકી નાખે. અનુભવ લાગે છે. ખાધા પછી થૂકી નાખજે. હા સાચી વાત છે. તમાકુ છૂટતું જ નથી. છૂટી જાય તો ધીમે, પણ છૂટતું જ નથી તો એમ કહેવાય ખાધા પછી થૂકી નાખજે. થૂક્યા પછી મોઢું સાફ કરજે. કેમ? તો કે તેની તમાકુની આડ અસર અટકી જશે. સેમ વે કર્મ છૂટતું નથી તો બાંધ્યા પછી રિઝલ્ટ આવતા પહેલા કર્મને થૂકી નાખજે. હા થૂકી નાખ. અને થૂકવાની પ્રક્રિયા જીન ધર્મ બતાડે છે. જો હું ફરી એ વાત યાદ કરાવું છું, જો બાંધેલા કર્મ ભોગવવા જ પડે તેમ હોય તો પછી ધર્મ શું કામ? શા માટે સિદ્ધિ? તો શું કામ 45 દાડા ખોટે ખોટા
આ ધર્મ તપ કરે રાખવાનું શું જરૂર છે? છત્રી ઉપવાસ કરવાના, 8 બેસણા કરવાના અને આ તપ કરવાની જરૂર શું? પણ ના, શાસ્ત્ર એવું કહે છે નિકાચિત કર્મોને પણ નિકાચિતાનામ અભી કર્મણામ ગરીયસામ ભૂધર દુર્ધરા વિવેદને વજ્ર નિવાતિ તીવ્રમ નમોસ્તુ તસ્મૈ તપસે બુધાય. સાંસુદારસ ગ્રંથની અંદર વિનય વિજયજી મહારાજ આ શ્લોક મૂકે છે અને કહે છે, આ વિનય વિજયજી મહારાજ કહે છે નિકાચિત કર્મો, આ કર્મો એવા હોય છે કે જે કેટલાક કર્મો એવા હોય છે કે તમારે જેને ભોગવવા જ પડે, ભોગવવા જ પડે. નંદન રાજકુમારના ભાવની અંદર ભગવાન મહાવીરના આત્માએ 1 લાખ વર્ષનું સાધુ જીવન પસાર કર્યું. 1 લાખ વર્ષ એટલે 12 લાખ મહિના, અને 12 લાખ મહિનાની અંદર ભગવાન મહાવીરના 11,80,645 માસ કમાયા. 19,000 જેટલા મહિના ભગવાનના પારણાના દિવસ છે, એની સામે માસખમણની સંખ્યા વધારે છે. 11,80,645 માસક ક્ષપણ છે. હું તમને બધાને એક વાત કરું છું, પરમાત્મા મહાવીરને નજરની સમક્ષ લાવો અને પ્રભુ મહાવીરને કહો કે પ્રભુ આપે 11 લાખ માસખમણ કર્યા, મારે એક સિદ્ધિ તપ કરવું છે. આ એક સિદ્ધિ તપ કરવું છે. જો નિરંતરાય તપ કરવો હોય તો પરમાત્મા મહાવીરને પ્રાર્થના કરો, કારણ પ્રભુ તપની મેટરની અંદર સર્વાધિક સત્વશાળી, સર્વાધિક સત્વશાળી. અને એવી જબરજસ્ત આરાધના પરમાત્માએ કરી છે, કારણ કે જૈન શાસ્ત્રકારો કહે છે, તપનો સમય નાનો છે અને વધુ કર્મોને ખત્મ કરે છે. ज्यादा कर्म खत्म हो जाता है. एक नवकाशी आप करते हो, कितने साल का नरक का आयुष्य टूटता है? 100 साल. नवकाशी का टाइम कितना और 100 साल का टाइम कितना? ઉઠો અને નોકારશી થઈ જાય એવા ઘણા બધા હશે ને અહીંયા. હા હા શું? હા પોરસી થઈ જાય એટલું જ બોલ્યા, નહીં તો પરિમોટ બોલે. હા ચલો વાંધો નહીં, પણ એટલે ઉઠો ત્યારે નોકારશી કે પોરસી થઈ જાય એટલા જ ટાઈમની અંદર તમે નવકારશી કરો છો. 100 વર્ષનું નરકનું આયુષ્ય તૂટે છે. ભાઈ 100 વર્ષ લાંબા કે 48 મિનિટ લાંબી? જોયા તાકાત? શાસ્ત્રોએ નવકારશીને પણ તપ કીધો છે, કારણ કે તે 100 વર્ષના નરકના પાપ તોડી નાખે છે. હા 100 વર્ષના એક સાથે. પણ મારા સાહેબ આવું કેવી રીતે બને? હાઉ ઇટ ઇઝ પોસિબલ? વી કાન્ટ બિલીવ. શાંતિ રાખ, શાંતિ રાખ. આખા શરીરમાં તાવ હોય, ટેબ્લેટનો હાર પહેરવો પડે કે એક જ ટેબ્લેટ લેવી પડે? ના, આખા શરીરને ટેબ્લેટ અડવી જોઈએ તો તાવ જાય. ના, આખા શરીરમાં તાવ છે, એક જ ડીકોલ્ડ લઈ લો, એક જ પેરાસિટામોલ લઈ લો, એક જ ક્રોસિન લઈ લો, આખા શરીરનો તાવ ગાય. ટેબ્લેટ મોટી કે શરીર મોટું? હા શું ટેબ્લેટ મોટી? હા અસરમાં. એ જ રીતે નવકારશી ટેબ્લેટ છે, 100 વર્ષ તાવ છે. જેટલો તાવ હોય એટલી દવા ન હોય. આ દવાની તાકાત રોગ કરતા વધારે છે. રોગની પાસે સમય લાંબો છે, દવાની પાસે शक्ति વધારે છે. हाँ लंबे समय तक रोग रहता है, लेकिन शक्ति दवाई के पास सबसे ज्यादा है, और तप दवाई है. हाँ औषध છે, औषध છે. बीमारी बहु लांबी છે,
બહુ લાંબી છે. ખબર નથી કેટલા ભવોની બીમારી છે. ખબર નથી કેટલા ભવો સુધી આ બીમારી ચાલવાની છે. જીવન બદલાશે, કર્મ જશે કે નહીં તે સવાલ છે. હા, આ સવાલ છે. અને જીવન બદલાયા પછી કર્મ ખતમ નહીં થાય, કર્મ નહીં બદલાય, તો એવી સ્થિતિમાં આપણે જઈશું કે જ્યાં આગળ કર્મ સમજી જ નહીં શકે. હા, સમજી જ નહીં શકે. વાઘને હિંસા જીવન લાગે છે અને તમને હિંસા કર્મ લાગે છે. समझा है हमारी बात? आज डिफरेंस जीवन चेंज होने के साथ इतना डिफरेंस आ जाते हैं. हिंसा अपनी लाइफ, हिंसा अपनी लाइफ. कबूतर को वासना अपना जीवन लगता है, अपना जीवन. 24 घंटे वासना सेक्स में कबूतर लगता है, अपना जीवन. कुत्ते को ईर्ष्या जीवन लगती है, ईर्ष्या जीवन. ये कुत्ता और हमको ईर्ष्या कर्म लगता है, हमको हिंसा कर्म लगती है, हमको वासना कर्म लगता है. आ કેટલી મોટી આપણી સમજ છે, કેટલી મોટી. ભાઈ, તમે હિંસાથી કેમ બચ્યા? જીવન નહોતા સમજતા માટે બચ્યા. હા, જીવન નહોતા સમજતા માટે બચ્યા. પૈસાથી કેમ નથી બચતા? કાઉન્ટર સવાલ. હિંસાથી બચ્યા. ઘર ઘરની અંદર પાણીના ગરણા છે, ઘર ઘરના રસોડાની અંદર કુંજણી છે, બરાબર છે ને? અહીંયા પ્રભાવનાઓ થાય ને, પૂંજણીની, ગરણાની, માસ્કની થાય ને. હા હા, એટલે આવી બધી પ્રભાવના થાય. કેમ? હિંસાથી બચવાનું છે, હિંસાથી બચવાનું છે. ચોમાસું આવતા પહેલા જ્યાં આગળ લીલ ફૂગ વગેરે થતી હોય એ લીલ ફૂગના પહેલેથી પ્રિકોશન લઈ લેવાના છે, કારણ કે હિંસાથી બચવાનું છે. પ્રભુએ કીધું કે આ લીલની અંદર અનંતા જીવ છે. નિરર્થક મતમાં, નિરર્થક મતમાં બિન જરૂરી ક્यों મારતા है, क्यों મતમાં. આપણે બધા પ્રોટોકોલ્સ લઈ લઈએ છીએ. કેમ કે આપણે હિંસાને કર્મ માનીએ છીએ. આ હિંસાને કર્મ માનીએ છીએ. ગઈકાલે જ બકરી ઈદ હતી. કેવી કમનસીબી આ સંસારની અંદર છે કે હિંસાને ધર્મ માને છે. પશુઓ તો હિંસાને જીવન માને છે, પણ કેટલાક માનવો હિંસાને ધર્મ માને છે. ધર્મ માને છે એટલે ન કરે તો ગુનેગાર, કરે તો ધર્મી. તમને સમજાયું છે કે બોલું છું એ? હા, તમને સમજાય છે? અને તમને જે મળેલો જીન ધર્મ, એની કોઈ કિંમત તમારા નજરમાં આવે છે? મારે છે 4 મહિનાની અંદર તમને મળેલા જૈન ધર્મ જે છે એની વેલ્યુ તમારા મગજની અંદર ફિટ કરવી છે. ધર્મનું પાલન ઓછું વધતું થાય એની સાથે મને બહુ ઝઘડો નથી. આઈ ડોન્ટ કેર. આઈ ડોન્ટ કેર. ધર્મના પાલનને માટે આવતા ભવે વિચાર કરશો. આ ભવમાં આ જીન ધર્મ, એના પ્રત્યેનો પૂર્ણ સદભાવ. और मेरे जीन धर्म के लिए किसी ने भी कुछ गलत बात सोच भी लिया तो मैं बर्दाश्त नहीं करूंगा. हाँ, मैं बर्दाश्त नहीं करूंगा. તમે માનો છો તે જીન ધર્મ છે એવું ભૂલ ન કરતા. આવા ઘણા કટ્ટરો હોય છે આ દુનિયાની અંદર. જડ હોય છે કે જે લોકો
નાની નાની વાતોને લઈ અને ઝઘડાઓ પર ઉતરી આવે છે, તોફાનોમાં જાય છે, કારણ કે ધર્મ સમજ્યા નથી. ધર્મ નહીં સમજનારા ધર્મ માટે ઝઘડે છે. ધર્મ સમજનારા ધર્મની મેટરની અંદર ઉદારતાની સાથે આગળ વધે છે. એટલે ઝઘડવું પડે એ ધર્મની નાસમજ છે. નાસમજ છે. નથી ઝઘડવાનું, સમજાવવાનું છે. હા, સમજાવવાનું છે. અને એટલે જ જેને લોકો ધર્મ માને છે, જેને કેટલાક જીવો જીવન માને છે, એને આપણે કર્મ માનીએ છીએ. આપણો સમજનો વિકાસ કેટલો બધો થયો એમ સમજમાં આવે છે. એટલે આપણો આવો એક ભૂતકાળ હતો કે જે ભૂતકાળની અંદર આપણે પણ હિંસાને ધર્મ માનતા હતા. આપણે આવા હતા. અત્યારે કેટલાક લોકો આવા છે, તો આપણે પણ આવા હતા. એ આપણો ભૂતકાળ બની ગયો. એ લોકોનો વર્તમાન છે. હા, એ લોકોનો વર્તમાન છે. એટલે વર્તમાન વાળા લોકો ખરાબ છે એવું આપણાથી ન કહેવાય, કારણ કે આવો ભૂતકાળ આપણો હતો. હા, આપણો હતો. હા, એ ભૂતકાળ આપણો હતો. માટે શાસ્ત્ર એવું કહે છે કે જે તમે છોડ્યું છે એવું કોક કરે છે, દયા ચિંતો, તિરસ્કાર નહીં, નિંદા નહીં. હા, દયા, સિર્ફ દયા. કેટલી મોટી જૈન ધર્મની મહાનતા, કેટલી મોટી જૈન ધર્મની મહાનતા કે જે લોકો આપણે નથી તેવું કરે છે, એની આપણે લોકોએ નિંદા નથી કરવાની, આપણે દયા ચિંતવવાની છે. કયો ધર્મ તમને આ શીખવાડશે? કયો? જો બકરીને મારનારાની પણ નિંદા નહીં, દયા. હા, દયા. અને આ જૈન ધર્મની વાતો છે. તિરસ્કાર નહીં. તિરસ્કાર આયા, ધર્મ ગયા. નિંદા આવી, ધર્મ ખતમ. ધર્મના ક્ષેત્રની અંદરથી નિંદા અને તિરસ્કાર, આ બે ચીજોને ડિલીટ કરો. હા, ડિલીટ કરો. મારી કોઈ વાતને લઈ અને તમને પસંદ નથી, અથવા તો મારા જીવનની અંદર, મુનિ જીવનના કોઈક આચારોની અંદર શિથિલતા છે, એ શિથિલતા મારી મેટર છે. નીચે ઉતરીને મારી નિંદા કરશો, તમે બરબાદ થઈ જશો. અને જો હું શિથિલતાની જોઈને હું મારી જાતની અંદર ખાને વેદનામાં હોય, તો આ શિથિલતાની વચ્ચે પણ હું બચી જઈશ. પરંતુ તમે શુદ્ધ શ્રાવક તરીકે કોક સાધુની નિંદા પણ કરી દેશો, ડૂબી જશો. હા, ડૂબી જશો. એટલે જૈન ધર્મની અંદરથી તિરસ્કાર અને નિંદા, આ બે શબ્દોને ખતમ કરો. खत्म करो. बहुत ठिकाने चल रहा. हाँ, चल रहा. કોઈની કોઈ વાત મેં ન માની એટલે પછી એ લોકો મારા પર્સનલ જીવનની ઉપર ઉતરતા શોધતા જાય અને ક્યાંક હું ફોલ્ટમાં આવું એની રાહ જોતા જાય. જે રાજનીતિમાં ચાલે છે. હા, હા, પર્સનલ લાઈફ મત કરો. ધર્મ અને ધર્મનો આચાર, ધાર્મિક જીવન બહુ રેર મળે છે. બહુ રેર મળે છે. તમે એવું ના સમજતા કે આ બધું આપણને આસાનથી મળે. રાત્રિ ભોજન છોડવું એ કોઈ આસાન નથી. ભાઈ, આમ કાલથી 14 શરૂ થાય છે. બધા આપી દો રાત્રિ ભોજનના ત્યાગની.
હા, તમે આમ રાત્રિ ભોજન પાપ છે એવું કેટલા વર્ષોથી સાંભળો છો? હા? કેટલા વર્ષોથી સાંભળો છો? હા? અચ્છા, આજ નથી સમજાતું ખાલી? આ કે સમજણા થયા ત્યારથી અમે એવું સાંભળીએ છીએ કે રાત્રિ ભોજન પાપ છે. એટલે સમજણ છે કે અણસમજ છે? હા? જીવન માની તો સમજણા ક્યાંથી થયા? હા? જીવન માની શું? જીવન માની શેને? હા? રાત્રિ ભોજન ને એક જીવન માની અચ્છા, એટલે તમે માનો એ જીવન કે હોય એ જીવન? આપઘાત કરનારને ઝેર જીવન લાગ્યા, જે સુસાઇડ કરવા માંગતો હોય ને એને ઝેર જીવન લાગે. હા, એટલે શું એ જીવન? છોકરાને ન ભણવું એ જીવન લાગે એટલે શું એ જીવન? કે ભણવું એ જીવન? બોલ ભાઈ બોલ. હા, એટલે છોકરાને ન ભણવું જીવન લાગે પણ એ સત્ય નથી. તમે જેને માનો છો એ જીવન જ હોત તો મારે સમજાવવાની જરૂર શું હતી? ફરી આ વાક્ય રિપીટ કરું છું. તમે જેને માનો છો એ જ જીવન હોત તો હું શું કામ અહીં આગળ આવ્યો? શા માટે તમે મને બોલાવ્યો? શું જરૂર હતી? પણ તમે માનો છો એ જીવન નથી, જે છે તે જીવન છે. જે છે તે जीवन है और उस जीवन की बात मैं करने के लिए એટલે હું પૂછું છું કે ભાઈ રાત્રિ ભોજન આવતીકાલથી ભાઈ આણંદની અંદર આમ કેટલા પર્સન્ટેજ લોકો 1500 કે 2000 નું સંઘ છે ને તમારું, એમાં કેટલા લોકો રાત્રિ ભોજનના ત્યાગી હશે? સંખ્યામાં મારે જાણવું છે. બોલો પ્રમુખ સાહેબ. ભલે ના કર્યો હોય આમ એપ્રોક્સિમેટલી 10%. હા, 10%. હા, હા, 100 જણા નીકળે. ડરતા ડરતા બોલે છે મોહનભાઈ તમે? હા, પન્નાભાઈ. એટલે આમ ડરતા ડરતા 100 જણા નીકળે એટલે મારે શું માનવું? 1900 જણા રાત્રે ખાનારા? અને તમે ભગવાનની પૂજા કરવા આવો? તમે મહારાજની આગળ પાછળ ફરો? હા, આવું તો તમે આમ કરો, ભગવાનની પૂજા કરો રાતે ખાતા હો તો તમને એમ ના લાગે સમથિંગ મિસમેચ? हाँ, समथिंग मिसमैच, कुछ मैच नहीं होता है, कुछ मैच नहीं होता है. बिना स्नान हमने परफ्यूम लगा दिया, स्नान नहीं किया मगर परफ्यूम लगा दिया. रात्रि भोजन छोड़ना वो स्नान करने की बात है, पूजा करना वो परफ्यूम लगाने की बात है. हाँ, वो परफ्यूम लगाने की बात. भाई परफ्यूम નો નંબર ક્યારે આવે? आफ्टर स्नान के बिफोर स्नान? आफ्टर स्नान. એટલે એવું નક્કી કરવું છે કે ભગવાનની પૂજા કરવા તેણે જ આવવું જે રાત્રે જ ખાવાનું છોડતો હોય. હા, શું કહો છો? એવું કરવું છે? હા, તો કરીએ ને, એમાં ક્યાં ના છે? હા, એમાં ક્યાં ના છે? ચાલુ કરો. કાલ લખો બોર્ડ ઉપર કે તે જ વ્યક્તિ પરમાત્માને સ્પર્શે કે જેણે રાત્રિ ભોજન છોડ્યું છે. જે આવતા હશે એ બંધ થઈ હા, અને આ ચિંતા, હા ચિંતા આવતા હશે બંધ થઈ જશે. હા, આવે છે અને શું કરવા છે હું એમ પૂછું છું. હા, અને એવું નક્કી કરીએ આપણે કે જે રાતે ખાતો એણે જ વ્યાખ્યાનમાં આવવા માટે રાતે ખાવું જરૂરી છે, પૂજા કરવા માટે રાત્રિ ભોજન ત્યાગ છે. પછી હું જોઈ લઈશ. હા,
હું જોઈ લઈશ. અને આ તો હવે હુતુતુની રમત છે, પણ મને વિશ્વાસ છે. સાંભળો, સાંભળો, છૂટશે. હું એ કહેવા માંગુ છું કે જે ચીજો આપણી પાસે ધર્મ બનીને આવી છે એ ચીજો આપણને આસાનીથી નથી મળી, બહુ મહેનત કરવાથી પ્રાપ્ત થઈ છે. બહુ મહેનત કરવાથી. વાત મારી એ ચાલે છે કે જો ભોગવ્યા વિના કર્મ ખતમ ન થતા હોય તો ધર્મની જરૂર શું છે? પરંતુ ધર્મ એમ કહે છે કર્મ બાંધ્યા છે, ભોગવવા નથી તો ધર્મ કર. અને ધર્મની અંદર ધર્મમાં સત્તા કહે છે તાકાત હોય તો તપ શરૂ. ઓછા તપની અંદર વધુ પરિણામ પ્રાપ્ત થાય છે. વધુ પરિણામ. એટલે તમે 45 દાડા 36 દાડા મત જુઓ, એની સામે મળનારું જે રિઝલ્ટ છે, મળનારું જે એની સામેનું પરિણામ છે એ પરિણામ બેસુમાર છે. બેસુમાર છે. અને આ તપની આરાધનાની અંદર સંગ સાથોસાથ તમને બધી સુવિધા ઉપલબ્ધ કરાવે છે. આ ઉપલબ્ધ કરાવે છે. બંને ટાઈમના બેસણા સંગમાં જ કરવાના છે. ઘરે નહીં, સંગમાં. કારણ કે સંઘની અંદર 25 આઈટમ બને, ઘરની અંદર 5-10 બને. એટલે સંઘ તમારી બધી જ ચિંતા કરે છે. ગઈકાલના પારણાની ચિંતા, આવતીકાલના તપની ચિંતા. સવારનું બેસણું ગઈકાલના પારણા માટે, સાંજનું બેસણું આવતીકાલના તપ માટે. અને એ રીતે આખું તૈયાર થવાનું હું બધાને ફરી અપીલ કરું છું. ફરી અપીલ કરું છું, મન બનાવો. હા, બનાવો. બહુ મોટું કામ થઈ જશે. અને આપણે કોઈ એક સાથે એવું ને કે સામાયિક દંડ ઉચરો ને એટલે 48 મિનિટ કમ્પલસરી બેસવું જ પડે. એમાં તમે હાલી ના શકો. પણ સિદ્ધિ તત્વ તો એવું છે ને, એક જ દાડો અપવાસનું પચખાણ લેવાનું છે. પછી બીજે દાડે એમ થાય કે ના, હવે મૂવ આઉટ થવું છે, સેલ્ફ આઉટ થવું છે. એટલે એવા ઘણા નબીરાઓ છે કે જેણે એમ નક્કી કર્યું છે કે 30મી તારીખે અમે ઉપવાસ કરશું. બરાબર ને? એમાં તમે આવી જાઓ. પછી આપણે 1લી તારીખે ફરી જોઈશું. હા, 1લી તારીખે ફરી જોઈશું. 30મી તારીખનું નક્કી કરો. ડ્રાઇવિંગ કરનારો ડ્રાઈવર અહીંથી મુંબઈ સુધી ગાડી લઈ જતો હોય, જુએ કે મુંબઈ જુએ કે 10 ફૂટ જુએ? 10 ફૂટ. અને મુંબઈ જુએ તો એક્સિડન્ટ. હા, એક્સિડન્ટ. અથડાઈ જાય. એટલે મુંબઈ ના જોવાય, 10 ફૂટ સુધીનું જ જોવાય. એ જ રીતે સિદ્ધિ તપ નહીં જોવાનો, એક જ ઉપવાસ જોવાનો. સિંગલ ઉપવાસ. જરૂર પ્રાર્થના પરમાત્માને એ કરવાની. અને આપણે તો એવી જ પ્રાર્થના કરીએ ને. તમે ચોપડા ભજનમાં લખો ત્યારે શું લખો? ધનના એકલો ધનનો ઓછો પડ્યો, ધનના ચાલપત્ર નહીં. અરે તું એકલા ધનનાનું ભોગવી શકે એમ નથી, એકલા કમલેશનું કમલેશ ભોગવી શકે એમ નથી, તો ધનનાની ક્યાં માંડવી? પણ હવે પ્રાર્થના જ કરવા બેઠા છે તો ઓછી શું કામ કરવી? વધારે જ કરવી. આશા નહીં, પ્રાર્થના. આશાની માંડે છે. આગાની છોડો, પ્રાર્થના. અને આશા એવી છે કે અધૂરી રહે, પ્રાર્થના અધૂરી રહેતી નથી. ઘણા બધા કોરોનામાં ઉપડી ગયા જીવવાની આશાવાળા. અમે ધાર્યું નહોતું કે મારા સાહેબ અમારા ભાઈ હોસ્પિટલની પાછા નહીં આવે, પણ થઈ ગયું. એટલે આશા અધૂરી રહે, પ્રાર્થના પૂરી જ થાય. હા, પૂરી જ થાય. નક્કી વાત છે. માટે જ કહું છું, પરમાત્મા શાંતિનાથને પ્રાર્થના કરો કે પ્રભુ 2021ના ચોમાસાની અંદર સિદ્ધિ તપ કરવો છે. હા, કરવો છે. એને માટે
પહેલો એક ઉપવાસ કરીશ. સિદ્ધિ તપ કરવો છે, ઉપવાસ કરીશ. સિદ્ધિ તપ કરવો છે, ઉપવાસ કરીશ. દરરોજ 108 વાર બોલો. કાચની સામે ઉભા રહીને એકવી વાત બોલો, બાકી 108 વાર બોલો. તમારી આંખમાં આંખ ફરવીને બોલો, સિદ્ધિ તપ કરવો છે, ઉપવાસ કરીશ. સિદ્ધિ તપ કરવો છે, ઉપવાસ કરીશ. અને જુઓ પછી શું ચમત્કાર થાય છે. અને એ ચમત્કાર ધર્મ એ જ કામ કરે છે કે કર્મ ભોગવ્યા વિના ખતમ કરે છે. અને આ ધર્મનું સામર્થ્ય છે. માટે જ શાસ્ત્રો એવું કહે છે કે આપણી પાસે આવો એક ઉત્તમ ધર્મ, જે ઉત્તમ ધર્મ આપણને પ્રાપ્ત થયો છે, એમ કહે છે જીવ અને જીવન એની વચ્ચેના ડિફરન્સને સમજો. અને જીવનનો ડિફરન્સ સમજવા માટે જ, જીવ અને જીવનનો ડિફરન્સ સમજવા માટે જ ચાતુર્માસ છે, સદગુરુ છે. આ સદગુરુ, અને એ સદગુરુની વિદાય થતા ગુર્જરેશ્વર કુમારપાલની આંખમાં આંસુ આવે છે. અને તે વખતે મંત્રીશ્વર વાઘભટ્ટ કુમારપાલને કઈક વાત કરે છે. આજે ટાઈમ થઈ ગયો, વળી પાછા કાલે મળીએ છીએ. આપણે આ વાતને આગળ ચલાવશું. અત્યારે અહીંયા જ અટકું છું. વિતરણ કરવા